આપણે ભણીશું આહારના ઘટકો। આપણે બધા જે ખોરાક ખાઈએ છીએ તેની અંદર જુદા જુદા પોષક તત્વો રહેલા હોય છે। આપણા ખાદ્ય પદાર્થોમાં શું શું હોય છે ખબર છે તમને? ઘણાને ખબર છે કે ટીચર આ ખાઈએ તો પ્રોટીન મળે, આ ખાઈએ તો વિટામિન મળે, આમાંથી ચરબી મળે, આમાંથી ખનિજ ક્ષારો મળે। તો આપણે આ બધું જોઈશું કે આપણી અંદર જે આપણે ખોરાક ખાઈએ છીએ તેની અંદર શું રહેલું છે। તો આ બધા આપણા ખાદ્ય પદાર્થો છે, એનું આપણે શું કરીશું? આજે પરીક્ષણ કરીશું। શું કરીશું? કેવી રીતે થાય તો આજે આપણે એ જોઈએ। આ શાનું દ્રાવણ છે? સલ્ફેટ। શાનું દ્રાવણ? ચાલો, આ શાનું દ્રાવણ છે? કોસ્ટિક સોડા। શાનું? ચાલો, આ શાનું છે? શાનું છે? તો આજે આપણે જે પ્રયોગ કરવાના છીએ એની અંદર આપણે આ દ્રાવણોનો ઉપયોગ કરીશું। કરીએ હવે આપણે આગળનો પ્રયોગ। તો આપણે આજે જોઈએ પ્રોટીનનું પરીક્ષણ। શાનું પરીક્ષણ? પરીક્ષણ કે કયા ખાદ્ય પદાર્થોની અંદર પ્રોટીન રહેલું છે, કે આપણે શું ખાઈએ તો આપણને પ્રોટીન મળે। ચાલો, આ શું છે? શું છે? ઈંડું છે। તો ઈંડાની અંદરથી આપણને શું મળે છે તેના વિશે આપણે જોઈએ। બાળકો, આ પણ શું છે? શું છે? હવે દૂધ અને ઈંડામાંથી આપણને શું મળે છે એના વિશે આજે આપણે જોઈશું। તો આપણે પસંદગીમાં શું લઈશું? દૂધ લઈશું। શું લઈશું? હવે દૂધની અંદર આ શાનું દ્રાવણ છે? કોપર સલ્ફેટ। એના હું 2 ટીપા નાખીશ। કેટલા ટીપા નાખીશ? ચાલો, હવે આપણે આ શું લઈશું? કોસ્ટિક સોડા। કેટલા ટીપા નાખીશું? 10। 1 ચાલો, આપણું દૂધ કયા કલરનું હતું? કયા રંગનું હતું? હવે રંગ પરિવર્તન જોવા મળ્યું તમને? તો દૂધની અંદર શું રહેલું છે? પ્રોટીન। શું રહેલું છે? અને આપણે આમાં શું લીધી? ઈંડાના કટકા લીધા। હવે ઈંડાની અંદરથી પણ આપણને શું મળે છે? પ્રોટીન। ચાલો, હવે આપણે બધા ચાલો, આપણે શું લીધું આમાં? હવે શું નાખીશું? 2 ટીપા કોપર સલ્ફેટ। હા, હવે શું નાખીશું? કોસ્ટિક સોડા। થોડી વાર આપણે રવા દઈશું। હવે એમાં શું જોવા મળ્યું આપણને? ચાલો, આમાં રંગ પરિવર્તનથી કયો રંગ આવ્યો?